જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે શ્રાવણ માસની પવિત્ર અજાની એકાદશી વિશે જાણશું. કઈ રીતે આ વ્રત મનુષ્યના જીવનમાંથી દુઃખો દૂર કરી મોક્ષનો માર્ગ ખોલે છે તે આપણે આજના વિડીયોમાં જોશું. વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને કમેન્ટમાં જય વિષ્ણુ નારાયણ ભગવાન લખવાનું ભૂલશો નહીં. સૌ પ્રથમ આપણે આ એકાદશીનું શું મહત્ત્વ છે તે જાણીએ. એકાદશીને સર્વ પાપોને નાશ કરતી માતા તરીકે ઓળખવામાં આવે છે. દરેક મહિનામાં 2 એકાદશી આવે છે, પરંતુ શ્રાવણ વદ એકાદશી એટલે કે અજાની એકાદશી વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ વ્રતથી પુણ્ય એટલું મળે છે કે અસંખ્ય અપરાધો ક્ષીણ થઈ જાય છે. અજાની એકાદશીની શું કથા છે તે હવે આપણે જાણશું. અજાની એકાદશીની કથા. સત્યવ્રતી રાજા હરિશ્ચંદ્રની કથા. રાજા હરિશ્ચંદ્ર સત્ય પર અડગ રહેતા. ઋષિ વિશ્વામિત્રએ મિત્રએ આપેલું દાન ચૂકવવા માટે રાજ્ય ગુમાવવું પડ્યું. પત્ની અને પુત્રથી વિયોગ થયો. પોતે શમશાનમાં ચાંડાળનો દાસ બન્યા. અનેક દુઃખો સહન કર્યા, છતાં સત્યથી કદી પલટાયા નહીં. એક દિવસ મહર્ષિ ગૌતમે એમને અજાની એકાદશી વ્રત કરવાની પ્રેરણા આપી. રાજાએ ઉપવાસ કરી વિષ્ણુ ભક્તિપૂર્વક આ વ્રત કર્યું. વ્રતના પુણ્ય ફળથી બધું બદલાઈ ગયું. પુત્ર જીવિત થયો, પત્ની પરત મળી અને રાજ્ય પાછું મળ્યું. અંતે દેવોએ તેમને સત્ય અને ભક્તિથી પ્રસન્ન થઈ તેમને સ્વર્ગલોકમાં સ્થાન આપ્યું. આ રીતે અજા એકાદશી માનવ જીવનમાં ચમત્કારિક ફળ આપે છે. આ વ્રતની વિધિ શું છે તો તે હવે આપણે જાણીએ. પ્રભાતે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, ઘરમાં કે મંદિરમાં ભગવાન વિષ્ણુનું પૂજન કરવું, વિષ્ણુજીને પીળા ફૂલો, તુલસી દળ, ધૂપ દીપ અર્પણ કરવા, ઉપવાસ રાખવો. શક્ય હોય તો નિર્જળા નહીંતર ફળાહાર ઉપવાસ રાખવો. સાંજે વિષ્ણુના નામ, જપ, કીર્તન અને ભજન કરવું. રાત્રે જાગરણ કરવું. બીજા દિવસે દાન દક્ષિણા કરવીને પારણું કરવું. આ વ્રત કરવાથી આપણને શું ફળ મળે છે અને આ વ્રતનો શું મહિમા છે તે હવે આપણે જાણીશું. અજા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યમાં અનેક જન્મોના પાપો નાશ પામે છે. રાજા હરિશ્ચંદ્રની જેમ જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવે છે. ગરીબી દૂર થઈ જાય છે. સુખ અને શાંતિ મળે છે. ભક્તને અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. મિત્રો, અજાની એકાદશી માત્ર ઉપવાસ નથી, પણ એ એક સાધના છે. આ દિવસે ભગવાન વિષ્ણુના સ્મરણમાં રહી પ્રાર્થના કરવાથી જ જીવન સુખમય બને છે. ચાલો આપણે સૌ પણ આ વ્રતને શ્રદ્ધા ભાવે કરીએ અને જીવનમાં સત્ય અને ભક્તિનો સંદેશ અપનાવીએ. જો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય વિષ્ણુ નારાયણ ભગવાન લખવાનું ભૂલશો નહીં. અને આવી જ ભક્તિમય માહિતી જાણવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. જય વિષ્ણુ નારાયણ ભગવાન.